સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ પરથી આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 23 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ પરથી આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 23 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. ઘટનાની જાણ થતાં સુરત પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રત્ન કલાકારે માનસિક તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગાડી અને આઈકાર્ડ બ્રિજ પર મૂકી નદીમાં કૂદ્યો હતો. મિત સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દેવેન્દ્રનગરના મકાન નંબર 39માં રહેતો હતો અને જાણીતી ધર્મ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કાર્યરત હતો. મિતનો માસિક પગાર 35,000 હતો. તે પોતાની કાર લઈને કેબલ બ્રિજ પર પહોંચ્યો અને બ્રિજ પર કાર ઊભી રાખી તેમાં પોતાનું આઈકાર્ડ મૂકીને સીધો જ નદીમાં કૂદી પડ્યો. ઘટના અંગે વધુ માહિતી આપતા અધિકારી KI પરમારે જણાવ્યું હતું કે 112 કંટ્રોલ રૂમ દ્વારા બપોરે આશરે 12:59 વાગ્યે કોલ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ બ્રિજ પરથી છલાંગ લગાવી છે. તાત્કાલિક ફાયર વિભાગ અને 108ની ટીમને જાણ કરી હતી.